નમસ્કાર, હું ભટ્ટ માનસી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાનોલી સહિત ભરૂચના ઉદ્યોગને 50% ગેસ કાપની ઉત્પાદનમાં ગંભીર ગાબડાની આલાબેલ। યુદ્ધ વહેલું સમાપ્ત થાય અને સરકાર વિકટ સ્થિતિમાં ઉદ્યોગોની વહાવે આવે તેવી ઉદ્યોગ જગતની આશા। ભરૂચ લિંક રોડ શ્રવણ ચોકડી પર 2 મહિનાથી ચાલતી કામગીરીમાં વિકાસનો ખાડો ક્યારે પૂરાશે? પાઇપલાઇન નાખવા ખેડેલા ખાડા વચ્ચે કેટલાક દિવસોથી કામગીરી પણ બંધ। બોર્ડની પરીક્ષા, આગામી વાર્ષિક કસોટી અને રોજ સર્જાતા ટ્રાફિક અકસ્માતો અને તકરારોથી લોકો ત્રસ્ત। ધૂળની ઉડતી ડમરીઓ અને તકલીફોથી ભરમાર વચ્ચે બનતી ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા લોકોની માંગ। અંકલેશ્વરનો આઇકોનિક રોડ ડામર પીગળતા બન્યો ચીપકુ માર્ગ। 75 લાખના ખર્ચે બનેલા રસ્તા પર કચરો, પગરખા અને ટાયરો ચોંટવાના દ્રશ્યો આવ્યા સામે। ભરૂચ જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શનિવારે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ। 10.91 કરોડના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક રમત સંકુલ ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાની પાઠશાળા બની રહેશે। મિડલ ઈસ્ટ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના કારણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીત વ્યક્ત કરવામાં આવી રહી છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલએનજી ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર અસર પડી રહી છે। અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે। ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે। કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે। અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં પણ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે ક્રૂડ ઓઇલ આધારિત અખાતી દેશોમાંથી આવતું જે પ્રોડક્ટ છે એના કારણે ઘણી બધી શોર્ટેજ ઊભી થવાની શક્યતા છે। સરકારના પ્રયત્નો છે કંટ્રોલ કરવો અને એ આવશ્યકતા પણ છે। ઉદ્યોગોમાં જરૂરિયાત છે પણ કદાચ ભાવ વધારાના કારણે ઓર્ડરો વધઘટ આવે તો જરૂરિયાત ઓછી પણ ઊભી થાય, પણ જે કંઈ વ્યવસ્થા અત્યારે છે અને રશિયામાંથી જે મળવાનું છે ક્રૂડ ઓઇલ એ બધું જોતો બહુ મુશ્કેલી ન પડે હાલના સંજોગ। પણ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની તકેદારીના ભાગરૂપે અત્યારે ગુજરાત ગેસ જે સરકારી સંસ્થા છે એને ઇન્ડસ્ટ્રીયલ જે બોટલિંગ છે કે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય છે એના ઉપર ફેબ્રુઆરીનો જે વપરાશ હતો એના 50% આ વર્ષ આ મહિને લેવો ને વધારાનો ચાર્જ હોય તો વધારાના ભાવે લેવો અને જરૂરિયાત પડે તો એ પણ વધારે ન પણ મળે। આ બધી જે આગોતરી તૈયારી કરેલી છે એ જરૂરી પણ છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઉભો થતા એલએનજી સપ્લાયમાં ખલેલ પડી છે। આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઉભો થતા વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતમાં એલએનજી આયાતમાં વિક્ષેપ આવ્યો છે। ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઇસ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ એલએનજી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે। આ પરિસ્થિતિમાં અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને। સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને એમએસએમઈ ઉદ્યોગોની મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે। અચ્છા, ખાસ કરીને અત્યારે જે મિડલ ઈસ્ટ ને જે ખાડી દેશોમાં જે અને જે યુદ્ધો ચાલી રહ્યા છે એને લીધે
ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે લાઈક સોલવન્ટ્સ બધા અને ગેસ બંને આપણે ત્યાંથી આખું બંને પુરવઠો આપણે ત્યાં દેશમાં આવી રહ્યો છે, આયાત થઈ રહ્યો છે. તો એના રિગાર્ડિંગ કહીએ તો ફાર્મા ઉદ્યોગ ઉપર એક અસર થશે, કારણ કે જે ગેસ લાઇનનું જે આજે ગુજરાત ગેસ લાઇનમાંથી જે કંઈ એક સર્ક્યુલર આવેલો છે એને આધારિત બી લોકો બધા ચિંતામાં છે કે ભાઈ કઈ રીતે આપણે એને મેન્ટેન કરશું, કઈ રીતે આગળ કરશું ઉદ્યોગને રિલેટેડ. અને જોડે જોડે વાત કરીએ તો સોલવન્ટ્સના જે પ્રોબ્લેમો જે છે કે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને એને રિલેટેડ. બટ આ બધી પરિસ્થિતિની અંદર જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે કન્ટિન્યુ જે અલગ અલગ કન્ટ્રીઓ સાથે મીટિંગ્સ ને બધા લઈને અને જે આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે, અને અમને લોકોને ઉદ્યોગકારોને બી પૂરો ભરોસો છે કે આપણા વડાપ્રધાનના જે પ્રયાસો છે કન્ટિન્યુ, એ પ્રયાસોથી કંઈક સોલ્યુશનનો કંઈક ઉકેલ આવશે અને આપણે જે અછત છે એ ટૂંક સમયમાં કઈ રીતે આપણે એમાં નિવારી અને આપણે કન્ટિન્યુ બિઝનેસ કરી શકશે. અને બીજો એક પ્રશ્ન એ છે કે જે આપણું એક્સપોર્ટ જે મટીરિયલ જે થાય છે જે ખાડી દેશોના બાય શિપ, એની ઉપર બી એક અસર આવશે. પણ એના જે કંઈ લોકો જે પ્રયાસો કરી રહ્યા છે આપણા જે એક્સપોર્ટ બોડી બધી ગવર્મેન્ટની, તો અમે એવું અહેસાસ કરીએ છીએ કે ભાઈ બહુ શોર્ટ ટાઈમમાં આને રિલેટેડ એક સોર્ટ આઉટ થાય અને જે ઇન્ડસ્ટ્રીઝને જે કંઈ રેવન્યુ બેઝ ગવર્મેન્ટને જે ધક્કો મતલબ જે લોસ ઓફ ના થાય અને જે ટૂંક સમયમાં નિવારી શકાય એની ઉપર અમે લોકો બી ચિંતિત છીએ અને ગવર્મેન્ટ બી ચિંતિત છે. ભરૂચ લિંક રોડ પર પાઇપલાઇન નાખવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, જેને લઈ ચોકડી પર ગુડવિલ સ્કૂલ પાસે ખાડો પડેલો છે અને એક તરફનો રસ્તો બંધ છે. હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, સાથે જ શાળાઓની વાર્ષિક કસોટી, રોજિંદા ટ્રાફિક, આસપાસની સોસાયટીઓના લોકોની અવરજવરને લઈ ભારે હાલાકી સર્જાઈ રહી છે. ધૂળની ઉડતી ડમરીઓ અને એક તરફના માર્ગ કાર્યરતને લઈ ભારે ટ્રાફિક જામ, અકસ્માતના નાના મોટા બનાવો અને રોજિંદા તકરારો વચ્ચે લોકોની હાડમારીનો પાર રહ્યો નથી. આસપાસની સોસાયટીના રહીશો, દુકાનદારો સહિતના વાહન ચાલકો 2 મહિનાથી વિકાસના કામને લઈ પડતી તકલીફથી કણસી ઉઠ્યા છે. વહેલી તકે ચોકડી પર ખોદેલો મસમોટો ખાડો પૂરી બંને તરફ વાહન વ્યવહાર શરૂ કરાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે. 2 મહિનાથી વાહન ચાલકો લોકોને ભોગવવી પડતી તકલીફથી તંત્ર વહેલી તકે છુટકારો અપાવે તેવી માંગ કરાઈ છે. શ્રવણ ચોકડી ઉપર ગણેશ પાર્ક સોસાયટીમાં રહું છું. મારું નામ રશ્મિકાંત ત્રિવેદી છે. ઘરે દવાખાનું ચાલે છે એટલે દિવસમાં 5-6 વખત મારે અહીંથી આવવા જવાનું થાય છે, પણ જ્યારે જઉં છું ત્યારે અહીંયા ટ્રાફિક જામ હોય છે. કારણ કે શ્રવણ ચોકડી આ ગુડવિલ સ્કૂલ પાસે અહીંયા ખાડો મોટો ખોદીને કામકાજ કંઈક ચાલુ છે, સરકારી કામકાજનું વિકાસનું જ કામ ચાલે છે. પણ કેટલા વખતથી આવું ને આવું ચાલે છે એટલે 15-20 દિવસથી કંઈ કામ પણ ચાલતું નથી. તો અમારું ખાલી કહેવું એવું છે કે ભાઈ જે કંઈક લાગતા વળગતા કામ કરતા હોય તે લોકો તો કામ જલ્દી કરે. બોર્ડ એક્ઝામ ચાલે છે, એક્ઝામ ટાઈમ ચાલે છે, દહેજનો ટ્રાફિક સવાર સાંજ હોય છે, બપોરે એક્ઝામ ટાઈમ ચાલે છે એટલે સ્કૂલોનો ટ્રાફિક હોય છે. એને જામ જલ્દી પતાવે તો એક્સિડન્ટ ઓછા થશે, લોકોને હાથ પગ ઓછા ભાગશે. દરરોજના 1-2 ઝઘડા તો થાય જ છે, લોકોની ગાડીઓ અથડાય છે એટલે. પણ જ્યાં સુધી આ બધું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી રસ્તો સ્મૂથ થાય, સારો થાય ને લોકોને સગવડતા મળે તેવી આશા ખાલી આ અરજ છે અમારી કે કામ જલ્દી પતાવે. અંકલેશ્વરમાં 75 લાખના આઇકોનિક રોડનો ડામર 40 ડિગ્રીએ પીગળતા રાહદારીના પગરખા, વાહનોના ટાયર અને કચરો રસ્તા પર ચીપકતા નજરે પડ્યા. અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા 75 લાખના ખર્ચે બનાવેલો આઇકોનિક રોડ ઉનાળાની ગરમી શરૂ થતાં જ ચીપકુ રોડ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં જ અંકલેશ્વર પાલિકા દ્વારા ₹75 લાખ ઉપરાંતના ખર્ચે સ્ટેશન રોડથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક રોડનું નિર્માણ કરાઈ રહ્યું હતું. શહેરની આગવી ઓળખ હેઠળ વિકસાવવામાં આવી રહેલા આ રોડના હાલ બેહાલ 40 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચતા બેહાલ જોવા મળ્યા હતા. ગરમીમાં 75 લાખના ખર્ચે બનેલા માર્ગ પરનો ડામર પીગળતા રસ્તા પરનો કચરો ચોંટી ગયો હતો. એટલું જ નહીં, માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનોના ટાયરો પણ રસ્તા પરના પીગળેલા ડામર પર ચીપકી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગરમીમાં રોડ પરના પીગળતા ડામરને રક્ષણ આપવા જરૂરી કાર્યવાહી થાય તે ઈચ્છનીય બન્યું છે. પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થે અગાઉ કામગીરીના નિરીક્ષણ વેળા કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરાય તેનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો, જે આજે ગરમીમાં પીગળતા ડામર વચ્ચે સવાલોના ઘેરાવામાં જોવા મળ્યો હતો. આજ રોજ ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી નગરપાલિકાના શાસકોને અવગત કરવાના કે ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે
એ લોકોએ આઇકોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે. એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે. આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે, કેમ કે આમાં વેહિકલો સ્લીપ થાય. આજે 2-3 વેહિકલો સ્લીપ પણ થઈ ગયા અને એને કારણે કોઈને શારીરિક ક્ષતિ પહોંચે કે આર્થિક ક્ષતિ એના વાહનને નુકસાન થઈને થાય એ પહેલાં આ સત્વરે આ કામ કરવું અત્યંત જરૂરી છે. ભરૂચ રૂપિયા 10 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય પૂર્ણ. તારીખ 14 માર્ચ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકારની આગેવાનીમાં લોક કલ્યાણ અને જન સુખાકારી વિકાસ કાર્યો સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યા છે. તેની ફળશ્રુતિ રૂપે ભરૂચમાં રાષ્ટ્રીય માપદંડ ધરાવતું જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ હવે લોકાર્પણ માટે તૈયાર છે. આગામી સંભવતઃ તારીખ 14મી માર્ચ 2026ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થનારું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લામાં કલેક્ટર બંગલોની પાછળ અંદાજિત 10.91 કરોડના ખર્ચે 15,559 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખોખો, ટેબલ ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, યોગાસન, કરાટે, જુડો, કબડ્ડી અને મલખમ જેવી રમતોનો સમાવેશ કરેલ છે. સાથે જ 200 મીટર એથ્લેટ ટ્રેક તથા ફૂટબોલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ અને મલ્ટીપર્પઝ હોલ અને જીમ પણ ઉપલબ્ધ છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, મિની કોન્ફરન્સ રૂમ, એડમિન વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ સુવિધા, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તથા સિક્યુરિટી કેબિન, લોન એરિયા, પાર્કિંગ, એડમિન ઓફિસ, વોલીબોલ કોર્ટ, ખોખોનું મેદાન, સ્ટોર રૂમ તથા ફાયર સેફટી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે યુવાનોમાં રમતગમત પ્રત્યે પ્રોત્સાહન મળશે અને તંદુરસ્ત જીવનશૈલી વિકસશે. ભરૂચમાં આધુનિક સ્પોર્ટ્સ સંકુલની સુવિધા સાથે ખેલ મહાકુંભ, DLSS, ઇન સ્કૂલ યોજના, સેન્ટર ઓફ COE જેવી યોજનાઓનું સંકલન થવાથી શાળા સ્તરે જ પ્રતિભાઓને શોધી તેમને કોચિંગ અને પ્રોત્સાહન મળશે. પરિણામે જિલ્લાના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધશે અને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ પામશે. વાલિયાના સરકારી આગેવાન અને કોંગી નેતા સંદીપ માંગરોલાએ એપ્સ્ટીન જેવી માનવ વેપાર ગેંગની શંકા વ્યક્ત કરી. વાલિયા તાલુકાના સરકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી સંદીપ માંગરોલાએ ભરૂચ તાપી જિલ્લામાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના વધતા બનાવને લઈ રાજ્ય સરકારને પ્રશ્નો કર્યા છે. વિધાનસભામાં રજૂ થયેલ વિગતો મુજબ છેલ્લા 2 વર્ષમાં બનેલા જિલ્લાઓમાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના કેસ નોંધાયા છે, જેમાં અનેક કેસ હજી શોધવાના પેન્ડિંગ છે. માનવ વેપાર અને બાળ શોષણના સંભવિત નેટવર્ક સામે સીટ તપાસ કરવામાં આવે તેમજ સંદીપ માંગરોલાએ ડેપ્યુટી મંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સામે આક્રોશ ઠાલવી આક્ષેપો કર્યા હતા, ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આજના સમાજ જીવનમાં માનવ તસ્કરી એ ખૂબ ચિંતાનો વિષય છે અને જ્યારે વિશ્વની અંદર એપ્સ્ટીન ફાઇલની ચર્ચા ચાલતી હોય અને એપ્સ્ટીન ફાઇલની અંદર મોટા માથાઓ સંડોવાયેલા છે, એમાં ભારત પણ બાકાત નથી. ભારતના પણ અનેક નેતાઓના નામ જે શાસક પક્ષ સાથે જોડાયેલા છે તેઓના ઉછળી રહેલા છે. ત્યારે આવા સંજોગોની અંદર ગુજરાત વિધાનસભામાં હાલમાં જ જે આંકડાઓ પ્રસિદ્ધ થયેલા છે એ ખૂબ જ ચોંકાવનારા છે. માત્ર ભરૂચ અને તાપી જેવા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાંથી છેલ્લા 2 વર્ષમાં 300 થી પણ વધારે બાળકો ગુમ થવાના સમાચાર છે. એવા આંકડાઓ જ્યારે આપણી સામે આવે છે ત્યારે સમાજની અંદર ચિંતા વધતી જાય છે અને ગુજરાતની અંદર પણ માનવ તસ્કરી જે પ્રમાણમાં એપ્સ્ટીન ફાઇલની જેમ રૂપ ધારણ કરી રહી હોય એમ કહીએ તો પણ ખોટું નથી અને એના જ કારણે સરકારે આની ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવી જોઈએ અને જે બાળકો ગુમ છે એના પરિવારોને મળી અને એમને પણ ઇન્ક્વાયરીની અંદર સાથે રાખી અને પોલીસને કડકમાં કડક દિશા નિર્દેશ કરવા જોઈએ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે હાલના ગૃહપ્રધાન છે તેઓ માત્ર પોતાની રાજકીય છબી ચમકાવવાની અંદર વ્યસ્ત છે, ત્યારે ગુજરાત રેડું મૂકી દીધું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કઠડેલી છે. એક તરફ દારૂની રેલમછેલ છે, પોલીસને એના હપ્તા ઉઘરાવવામાંથી બીજો કોઈ રસ નથી અને ભારતીય જનતા પાર્ટીના જે એજન્ડાઓ છે એજન્ડાઓ ઉપર પોલીસ કામ કરી રહેલી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા કોણ જાળવશે એ ચિંતાનો વિષય છે. અંકલેશ્વરના અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 2 શખ્સે બાઇક વોશિંગ મામલે કિશોરને માર મારી
ફેફસા અને છાતીમાં ઈજા કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરના અંડાળા ગામના કૈલાસ ટેકરી ખાતે રહેતી પ્રિયાબેન શૈલેષ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્ર સાથે અંડાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયા હતા. તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન પરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતાં લઈ જવાનું કહ્યું હતું. જે બાદ થોડી વારમાં તેના મિત્ર કિશોરને બેહોશ હાલતમાં લઈ બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા, જેને 108 સેવાની મદદ વડે ગળખોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તપાસી તબીબે મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબે પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતીમાં ફેફસાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. રોહન વસાવાને તેના મિત્ર સહિત ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપીઓ સહિત અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના અંડાળા ગામના બોરિંગ ચોક વિસ્તારમાંથી ચોરી થયેલા બકરા ચોરીના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામના બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત રમેશ પટેલ અને તેઓના પાડોશી દીપાબેન ધર્મેશ પટેલ એ પોતાના ઘર પાસે પોતાના બકરાઓ બાંધ્યા હતા. તે સમયે બપોરે અજાણ્યા ઈસમો ત્રાટકી બંને પશુપાલકોના 4 બકરા મળી કુલ 20,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અગાઉ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. જે બાદ વધુ એક આરોપી ગિરીશ જાયા તળપદાને નડિયાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 5 નો સેવા સેતુ કાર્યક્રમનું પાલિકાની ડિસ્પેન્સરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં વહીવટી તંત્રના 13 વિભાગોથી 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી. સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉલ્લેખની ઝડપ વધે તે હેતુસર તેમજ છેડાના કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકાના 1 થી 5 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં અગાઉ 10 સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને હાલ સરકાર દ્વારા 2.0 સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં 55 સેવાઓ અને 13 વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. મામલતદાર અંકલેશ્વર. ભરૂચ ઝઘડિયાના અવિદા ગામે જલ અર્પણ દિવસની ઉજવણી કરાઈ. 15 થી વધુ ગામોને ₹38 લાખના પેમેન્ટ ઓર્ડર અપાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અવિદા ગામે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણીના વિષય સાથે જલ અર્પણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી પી.બી. વાલવાઈ, કાર્યપાલ ઇજનેર, યુનિટી મેનેજમેન્ટ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાણી સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાણી એ અમૂલ્ય કુદરતી સંપત્તિ છે અને તેનું સંરક્ષણ તથા યોગ્ય ઉપયોગ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. ગામ સ્તરે પાણી પુરવઠો યોજનાનો યોગ્ય સંભાળ અને નિયમિત મરમ્મત કરવામાં આવે તો લાંબા ગાળે શુદ્ધ અને પૂરતું પાણી ઉપલબ્ધ રહી શકે છે. આ પ્રસંગે અવિદા ગામને
હરદજલ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાણી સંરક્ષણ માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા ઓપરેટરો તથા સ્વસહાય જૂથોને પણ સન્માનિત કરવામાં આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નશા મુક્તિ સંદેશ સાયકલ યાત્રાનું આગમન થતા આગેવાનોએ સાયકલ યાત્રીનું સ્વાગત કર્યું. શ્રી શિયાણી ખેતલાજી સંઘ દ્વારા મુંબઈના મલાડથી સમાજમાં નશા મુક્તિનો સંદેશ ફેલાવવા માટે રાજસ્થાનના શિયાણી ખેતલાજી મંદિર સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. મુંબઈથી 8 માર્ચના રોજ નશા મુક્તિ અંગે જનજાગૃતિના સંદેશ સાથે સાયકલ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ સાયકલ યાત્રા આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટૂંકા વિરામ બાદ યાત્રા ભરૂચ તરફ રવાના થઈ હતી. યાત્રા આગામી 22 માર્ચના રોજ શિયાણી ખેતલાજી મંદિર ખાતે પહોંચી સમાપન થશે. યાત્રા દરમિયાન યાત્રાળુઓ દ્વારા લોકોને નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ અપાઈ રહ્યો છે. खेतलाजी अपने सियाना खेतलाजी के लिए एक यात्रा शुरू की है मलाड से सियाना के लिए और हम लोग वहाँ से 8 तारीख को रवाना हुए थे. आज हमारा चौथा दिन है. आज हम लोग अंकलेश्वर में दोपहर का भोजन की व्यवस्था हमारे गणपत भाई जी ने यहाँ पे की है और हम सब लोग यहाँ पे आए हैं और हम आगे की यात्रा आज हमारा भरूच में होल्ड है और लास्ट 22 तारीख को हमारे खेतलाजी सियाना में बहुत बड़ा मेला है, तो आप सब लोग को पधारना है और हम लोग एक हमारे पिंटू भाई जी महाराज की आशीर्वाद से हम लोग ये यात्रा कर रहे हैं. વાલિયાના પણસોલી ગામે હનુમાનજી મંદિરની બાજુમાં જુગાર રમતા 8 ખેલી ઝડપાયા. વાલિયા પીએસઆઈ કેબી ડોડિયા ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે પણસોલી ગામે હનુમાન મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં જુગારની મહેફિલ ચાલે છે. જે આધારે દરોડા પાડતા સ્થળ પરથી રોકડા 14,000 અને 5 મોબાઈલ સાથે 8 જુગારીને ઝડપી લેવાયા હતા. પોલીસે કુલ 39,000ના મુદ્દામાલ સાથે ગામના જ વસાવા યોગેશ, લાલુ, કૌશિક, મનહર, અવિચનય, અર્જુન, સતીશ, મનીષ અને પ્રકાશની ધરપકડ કરી હતી. ભરૂચ ચંદન ચોરીના ગુનામાં 16 વર્ષથી વોન્ટેડ ચંદન ચોરીની પેરોલ ફ્લો સ્ક્વોડે ચિત્તોડથી કરી ધરપકડ. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ પીએસઆઈ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી. ભરૂચ એ ડિવિઝન ચંદન ચોરીના ગુનામાં 16 વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાન તેના વતન હોવાની માહિતી મળી હતી. જે આધારે લિસ્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીકને ચિત્તોડગઢના નિકુંભલ ગુર્જર મહોલ્લામાંથી તેના ઘરેથી પકડી લેવાયો હતો. જે આરોપીને ભરૂચ એ ડિવિઝનને સુપરત કરાયો હતો. ભરૂચ શક્તિનાથ શ્રી ગણેશ સ્વીટ અને ફરસાણનો નવા રંગરૂપમાં શુભારંભ. શહેરના શક્તિનાથ સરદાર કોમ્પ્લેક્સમાં સ્થિત શ્રી ગણેશ સ્વીટ એન્ડ ફરસાણ વર્ષોથી સ્વાદના શોખીનો અને જનતાને મીઠાઈ અને ફરસાણની લિજ્જત પીરસી રહી છે. દુકાનનું નવીનીકરણ કરી નવા રંગરૂપ સાથે તેનો શુભારંભ કર્યો છે. જે અવસરે દુકાનના સંચાલક આમંત્રિતો અને સ્વાદપ્રિય જનતા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમરલા અને લુવારા નજીક 2 અકસ્માતમાં 3 લોકોના મોત. ઝઘડિયાના પાણીઠા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ વસાવાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 10 માર્ચ બપોરે ખાખરીપુરાથી ઉમરલા ગામ તરફ જતા માર્ગ પર વળાંક પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે વાહન હંકારી પાણીઠા ગામના રહેવાસી વિપુલભાઈ ઈશ્વરભાઈ વસાવા ચલાવતા હીરો હોન્ડા મોટરસાઇકલ સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં વિપુલભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉંમર વર્ષ 38 ને માથાના કપાળના ભાગે ગંભીર ઈજા થતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. તેમજ સાથે રહેલા ગુમાનભાઈ હરિભાઈ વસાવા ઉંમર વર્ષ 58 ને ચહેરા પર ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં ધનુબેન ગુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ 55 ને શરીરે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામેની બાઇકના ચાલક ભલાભાઈ દેવસીભાઈ વ્યાસ ઉંમર વર્ષ 40 ને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉમરલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા અકસ્માતમાં ભરૂચના લુવારા ગુરુદ્વારાની સામે વડોદરાથી ભરૂચ તરફ રોડ ઉપર ટ્રાફિક જામ થતા કેટલાક વાહનો રોંગ સાઈડથી આવતા હતા. દરમિયાન એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો તે વેળા એક ઇકો કારે રોંગ સાઈડથી આવી રાહદારીને અડફેટમાં લીધો હતો. જે બાદ કાર ચાલકે ત્યાંથી યુ ટર્ન લઈ ભાગી ગયો હતો. જ્યારે અકસ્માતગ્રસ્ત યુવાનનું મોત થયું હતું. નવીપુર પોલીસે તેના ખિસ્સા તપાસતા દેવજી જીવા વસાવા રહેઠાણ રાજપરા નાંદોદ લખેલું આધાર કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
અંકલેશ્વર પાનોલી સહિત ભરૂચના ઉદ્યોગને 50% ગેસ કાપની ઉત્પાદનમાં ગંભીર ગાબડાની આલાબેલ. યુદ્ધ વહેલું સમાપ્ત થાય અને સરકાર વિકટ સ્થિતિમાં ઉદ્યોગોની વહાવે આવે તેવી ઉદ્યોગ જગતની આશા. ભરૂચ લિંક રોડ શ્રવણ ચોકડી પર 2 મહિનાથી ચાલતી કામગીરીમાં વિકાસનો ખાડો ક્યારે પૂરાશે? પાઇપલાઇન નાખવા ખેડેલા ખાડા વચ્ચે કેટલાક દિવસોથી કામગીરી પણ બંધ. બોર્ડની પરીક્ષા, આગામી વાર્ષિક કસોટી અને રોજ સર્જાતા ટ્રાફિક અકસ્માતો અને તકરારોથી લોકો ત્રસ્ત. ધૂળની ઉડતી ડમરીઓ અને તકલીફોથી ભરમાર વચ્ચે બનતી ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા લોકોની માંગ. અંકલેશ્વરનો આઇકોનિક રોડ ડામર પીગળતા બન્યો ચીપકુ માર્ગ. 75 લાખના ખર્ચે બનેલા રસ્તા પર કચરો, પગરખાં અને ટાયરો ચોંટવાના દ્રશ્યો આવ્યા સામે. ભરૂચ જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શનિવારે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ. 10.91 કરોડના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક રમત સંકુલ ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાની પાઠશાળા બની રહેશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.